Good morning and warm welcome to all the students. Okay, today we are આપણે આજે જે ટોપિક સ્ટડી કરવાનો છે એ છે આપણા કન્ટિન્યુ ચેપ્ટર જે છે આપણું વેસ્ટ વોટર સ્ટોરી. ઓકે, 18th ચેપ્ટર એનો નેક્સ્ટ ટોપિક છે અને એ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, આ બધું આપણે સ્ટડી કરી ગયા છીએ પેલા વોટર ફ્રેશન્સ અપ, બરાબર. અને હવે છે આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, બહુ જ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય છે એને, બરાબર. તો એ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રોમ ધીસ ચેપ્ટર. સો ફર્સ્ટ ઓફ ઓલ, એઝ વી હેવ સ્ટડીડ, વેસ્ટ વોટર શું છે તો કે ભાઈ એમાં અલગ અલગ કન્ટામિનન્ટ્સ છે અને બીજું ઇમ્પ્યોરિટીઝ એડ થાય, બરાબર. જેમ કે આપણે અહીંયા જોયું, સોરી, રીચ ઇન લેધર મિક્સ્ડ વિથ ઓઇલ. ઓકે, ઓઇલ અને ગ્રીસના અલગ અલગ પાર્ટિકલ આપણે કહી શકીએ. બ્લેક બ્રાઉન વોટર that goes down the drains from the sinks, okay, showers, toilets, laundries, etc. ઓકે, એ જે ડર્ટી વોટર હોય છે, બરાબર, કે જે આપણે શાવર્સ, સિંક, બરાબર, વોશ બેસિન, પછી ટોયલેટ્સ, બરાબર, કે પછી લોન્ડ્રીસ, એ બધામાંથી જે નીકળે કદડો, જે આપણે દેશી ભાષામાં કહીએ, એ બધું છે વેસ્ટ વોટર. ઓકે, ઇટ ઇઝ સિમ્પલી કોલ્ડ વેસ્ટ વોટર. તો હવે વાત આવે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો શું કામ પહેલા તો આપણા પ્લાન્ટની જરૂર પડે? તો આપણે ઓલરેડી જોયું છે આની પહેલાના ચેપ્ટરમાં કે વોટર ઓફ પ્રિશિયસ રિસોર્સ, બરાબર. તો આપણી પાસે બહુ ઓછી માત્રામાં ફ્રેશ વોટર છે, તો એના માટે આપણે આને રીયુઝ કે રિસાયકલ કરવાની જરૂર પડે, અને એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે આજે સ્ટડી કરવા જઈશું, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ, વેસ્ટ વોટર છે એક મોટી ટેન્કમાં, અથવા તો જેને આપણે કહેવાય કે બાર સ્ક્રીન થ્રુ એ લોકો પાસ કરે, બરાબર, કે જેમાં બાર સ્ક્રીન થ્રુ પાસ કરે એટલે જે મોટી મોટી અશુદ્ધિઓ હોય, મોટા મોટા જે ઇમ્પ્યોરિટીઝ હોય, એ બધી એમાંથી સાઈડમાં વહી જાય, બરાબર છે, બરાબર. તો આમાં આપણે કઈ કઈ અશુદ્ધિઓ ગણાવી શકીએ તો કે રેક્સ છે, પછી સ્ટિક્સ, બરાબર, મોટી મોટી જે સ્ટિક્સ હોય, મતલબ કે જે વેસ્ટેજ ટાઈપનો આપણે ક્રોપમાંથી જે વેસ્ટેજ વધે, એ જે બાય ફ્લો ઓફ વોટર જે આવ્યું હોય, બરાબર છે, એ સ્ટિક્સ, પછી અલગ અલગ ડબ્બા જે કેન્સ હોય, પછી બરાબર, પછી પ્લાસ્ટિક વેસ્ટેજ જેટલો હોય મોટો મોટો, પછી નેપકિન્સ હોય, બરાબર, અલગ અલગ, કે ક્લોથ્સ હોય વેસ્ટેજના. તો એ બધું આ બાર સ્ક્રીનમાં અટકી જશે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. પછી નેક્સ્ટ જે છે એ છે ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવ ટેન્ક. ઓકે, ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવ ટેન્ક. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા એક નાનો એવો લૂપ લઈ લઈએ. તો બાર સ્ક્રીન, પછી સેકન્ડ છે ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવલ ટેન્ક, બરાબર. થર્ડ વન છે ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્ક, બરાબર. એમાંથી જે સ્લજ રિમૂવ થશે એ સ્ક્રેપર થ્રુ ડાયજેસ્ટર ટેન્કમાં જમા થશે, બરાબર છે. આપણે જોશું ઉપર પ્લાનમાં, ચાર્ટમાં. પછી સ્કીમર રિમૂવલ. સ્કીમર જે છે એ વોટરની ઉપર, બરાબર, જે ફ્લોની ઉપર ફ્લોટેબલ સોલિડ્સ જેટલા હશે, ઓઇલ ને ગ્રીસ પાર્ટિકલ ને એવું બધું, તો એ સ્કીમર થ્રુ રિમૂવ થશે, અને એ બરાબર. અને પછી એક્ટિવેટેડ સ્લજ, મતલબ કે વોટરમાં અહીંયા આપણે માનો કે હવે અહીંયા કન્ટિન્યુ કરીએ તો ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવલ ટેન્કમાં જે આપણે સિમ્પલી જોઈએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ, સેડિમેન્ટેશન ટેન્ક શું છે, ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવલ ટેન્ક. તો ગ્રીટ એન્ડ સેન્ડ રિમૂવલ ટેન્કમાં જે બાર સ્ક્રીન થ્રુ જે પાણી આવ્યું હોય છે, બરાબર, અથવા તો જે વેસ્ટ વોટર આવ્યું હોય છે, પાણી કરતા આપણે શબ્દ યુઝ કરશું, વર્ડ યુઝ કરશું વેસ્ટ વોટર, બરાબર. તો વેસ્ટ વોટર જે આવ્યું હશે એમાંથી જે મોટી મોટી ઇમ્પ્યોરિટીઝ છે, બરાબર, જે મોટી મોટી ઇમ્પ્યોરિટીઝ છે, જેમ કે સેન્ડ પાર્ટિકલ છે મોટા મોટા, પછી ગ્રીટ, પછી પેબલ્સ છે, બરાબર. પેબલ્સ જેમ કે મોટા મોટા જે પથ્થર હોય, બરાબર, એને પેબલ્સ કહેવાય જનરલી. તો એ બધું નીચે બેસી જશે, બરાબર. જેમ વેસ્ટ વોટરને આપણે જવા દઈશું આમ નામ સિમ્પલી, બરાબર, એને ડિસ્ટર્બન્સ વગર. તો જેટલી આવી મોટી મોટી અશુદ્ધિઓ છે નીચે બેસી જશે, અને ઉપરથી જે છે વધારાનું પાણી નીકળી જશે, બરાબર, સિમ્પલ. અને એ જે વેસ્ટ વોટર છે એ ક્યાં જશે, બરાબર, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? તો ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્કમાં જશે, બરાબર. ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્ક શું છે તો કે એક ટેન્ક છે કે જે સેન્ટરમાં, બરાબર, સેન્ટરમાં સ્લોપ વાળી હોય, બરાબર. વન ટાઈપ સુપડું તમે કહો, નીચેથી કનેક્ટેડ કરેલું હોય કે કઈ પણ. તો
એ ટાઈપનું, એ શેપનું મતલબ એમ, બરાબર. તો એવું કંઈ કનેક્ટ તો કરેલું ના હોય, પણ એ શેપનું કે જેના થ્રુ જે ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્કમાં જે તે વેસ્ટ વોટર આવશે, બરાબર, એનું જે સ્લજ હશે, સ્લજ શું તો કે જે ફિસિસ આપણે કહી શકાય, બરાબર, વેસ્ટેજ ઓફ વોશરૂમ ઓર યુ કેન સે ટોયલેટ્સ ઓલ્સો. ઓકે, તો એ બધું જે વેસ્ટેજ છે એ નીચે બેસી જશે, બરાબર. જે આપણે એની રીતે ડિસ્ટર્બન્સ નહીં કરીએ, આપણે ડિસ્ટર્બ નહીં કરીએ, આમ નામ ચાલવા દઈશું એની રીતે, એટલે વધારાનું જે વેસ્ટેજ હશે એ સ્લજ જે સોલિડ વેસ્ટ જે છે, બરાબર, જો અહીંયા જોઈ શકાય આપણે જે સી આપ્યું છે, બરાબર, તો એમાં નીચે બેસી જશે અને બાકીનું જે વેસ્ટ વોટર છે એ ઉપર થ્રુ એરેશન ટેન્કમાં ઉપરથી વયું જશે, બરાબર છે. તો એ સોલિડ વેસ્ટ જે છે એ આપણે લઈ જવાનું છે ડાયજેશન ટેન્કમાં, નીચેથી એનો નિકાલ છે, બરાબર. હવે એ પ્રોસેસ આપણે ડાયજેશન ટેન્કની આગળ જોઈશું. અત્યારે પહેલા એરેશન ટેન્ક. તો એરેશન ટેન્કમાં શું કરવામાં આવે કે અહીંયા વોટર પાર્ટિકલ એર પંપ થ્રુ આપવામાં આવે, એર પાર્ટિકલ એર પંપ થ્રુ આપવામાં આવે, બરાબર, કે આપણે સિમ્પલી સાદી ભાષામાં જે બુડબુડિયા કહીએ, બરાબર, તો એ બધું આપવામાં આવે કે જે બબલ્સ, બરાબર, તો જેનાથી શું અમુક બેક્ટેરિયા જે ઉત્પન્ન થાય, બરાબર, એ વોટરને વધુ શુદ્ધ કરે અને જે વધારે ફર્સ્ટ સેન્ટિમેન્ટેશન પછી જે વોટર આવેલું હોય, બરાબર, એમાં જેટલું ઇમ્પ્યોરિટીઝ હોય એને ઈ ખાઈ જાય, બરાબર, સિમ્પલ. અને એના પછી એ જે વોટર છે એ જાય સેકન્ડ સેન્ટિમેન્ટેશન ટેન્કમાં, બરાબર. સેકન્ડ સેન્ટિમેન્ટેશન ટેન્કમાં ઓલમોસ્ટ સેમ પ્રોસેસ થશે ફર્સ્ટ સેન્ટિમેન્ટેશન ટેન્ક જેવી, બરાબર, ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્ક. અને સેકન્ડ સેડિમેન્ટેશન ટેન્કમાં નીચે જે વધશે એ છે એક્ટિવેટેડ સ્લજ, બરાબર, એમાં નીચે વધશે એક્ટિવેટેડ સ્લજ. અને ફર્સ્ટ સેડિમેન્ટેશનમાં શું હતું આપણી પાસે માત્ર સ્લજ, બરાબર. અહીંયા બંને સ્લજને આપણે લઈ જશું ડાયજેશન ટેન્કમાં, બરાબર, ડાયજેસ્ટર ટેન્કમાં. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમને જો ક્વેશ્ચન થાય કે ભાઈ સ્લજ અને એક્ટિવેટેડ સ્લજ વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર, તો સિમ્પલી, બરાબર, એક માઇનોર ડિફરન્સ એ છે કે સ્લજ એ સિમ્પલી જે સોલિડ વેસ્ટ છે એને આપણે સ્લજ કહીશું, જ્યારે એક્ટિવેટેડ સ્લજ છે સોલિડ વેસ્ટ પછી જે એને રિમૂવ કર્યા પછી જે વેસ્ટ વોટર વધે એમાંથી જે એરોબિક નહીં પણ એને આપણે કહી શકાય આજે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કહી શકાય, બરાબર, એનાથી જે આ માઇક્રો ઓર્ગન્સ એમાં ઉત્પન્ન થશે એના પછી જે સ્લજ વધે એને એક્ટિવેટેડ સ્લજ કહી શકાય, બરાબર. અને એ ઓલમોસ્ટ 97% જેટલું વોટર જ હોય છે, બરાબર. અને એ એક્ટિવેટેડ સ્લજ અને સ્લજ બંને ડાયજેસ્ટર ટેન્કમાં જશે, બરાબર. અને ડાયજેસ્ટર ટેન્કમાં આપણે બધા જેવી રીતે જાણીએ છીએ બાયોગેસ અહીંયા ઉત્પન્ન થશે, બરાબર. અને એ બાયોગેસને આપણે સિમ્પલી ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ આજની તારીખે રૂરલ એરિયામાં, બરાબર, અમુક વિલેજીસમાં આજની તારીખે બાયોગેસનો યુઝ થાય છે, બરાબર. સિમ્પલી આપણને 100% નેચરલ ફ્યુલ છે અને ઓલમોસ્ટ નો પોલ્યુશન. ઓકે, એન્ડ નેક્સ્ટ વન ઇઝ આફ્ટર ધીસ પ્રોસેસ ઓલ્સો ડાયજેસ્ટર ટેન્કમાં જે કાંઈ વેસ્ટેજ વધે, બરાબર, સોલિડ વેસ્ટ, એને આપણે મેન્યુર તરીકે, બરાબર, મેન્યુર તરીકે અને ખાતર તરીકે આપણે યુઝ કરી શકીએ, બરાબર, આફ્ટર ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન ઓફ બાયોગેસ વી કેન સે. બરાબર. હવે એ ખાતરનો આપણે સિમ્પલી અલગ અલગ જગ્યાએ, મતલબ કે પાકમાં અથવા તો નાના છોડ ઝાડ ઉગાડવામાં અથવા તો શાકભાજી ઘણા ઘરે ઘરે વાવતા હોય, બરાબર, રૂરલ એરિયામાં, એ બધામાં સિમ્પલી યુઝ થઈ શકે છે, બરાબર. અને અહીંયા જે વોટર જે સેકન્ડ સેડિમેન્ટેશન ટેન્કમાંથી જે નીકળશે ઉપરથી એ આપણું હશે ક્લીન વોટર જે રિવરમાં આપણે છોડી શકીએ, બરાબર. તો આ આખી જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આખી પ્રોસેસ છે, બરાબર, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કહી શકાય, બરાબર, આ ચેપ્ટરનો. આપણે એક ફરીવાર રિવ્યુ લઈ લઈએ, વ્યૂ લઈ લઈએ, બરાબર, કે શું છે શું આમાં કેટલા આપણે મેઇન ટોપિક્સ જોયા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ બાર સ્ક્રીન્સ, બરાબર, જે મોટી મોટી અશુદ્ધિઓ નીકળવા માટે, મોટી મોટી ઇમ્પ્યોરિટીઝ વેસ્ટ વોટરમાંથી કાઢવા માટે. નેક્સ્ટ વન ઇઝ ગ્રીડ એન્ડ સેન્ડ રિમૂવલ ટેન્ક, બરાબર, આપણે વાત કરી એમ કે ભાઈ બધું નીચે બેસી જાય અને ઉપરથી વેસ્ટ વોટર ચાલ્યું જાય. ફર્સ્ટ સેડિમેન્ટેશન ટેન્ક સેમ, બરાબર, કે ભાઈ સ્લજ જે છે એ બધો જે ઇન્ક્લાઇન્ડ જે આપણે વાત કરી, બરાબર, કે સેન્ટર બાજુ ઢળેલું જે હોય સુપડા ટાઈપનું, તો એમાં થ્રુ ઈ ડાયજેસ્ટર ટેન્કમાં જશે. અને નેક્સ્ટ વન ઇઝ ફ્લોટેબલ સોલિડ રિમૂવ કરવા માટે, બરાબર, આપણે જોયું હતું એરેશન ટેન્ક.
એમાં ફ્લોટેબલ સોલિડ જેટલા છે, ઓઇલ, ગ્રીસ પાર્ટિકલ્સ એટસેટ્રા, બરાબર, કે જે ઓલરેડી વેસ્ટ વોટરની ઉપરની સરફેસ ઉપર તરે છે, તો એ રિમૂવ કરવા માટેનું, બરાબર. અને એમાંથી સ્કીમર થ્રુ એને કાઢી લેવાના. અને નેક્સ્ટ વન ઇઝ ડાયજેસ્ટર ટેન્ક. મતલબ એક્ટિવેટેડ સ્લજ છે જે વધશે સેકન્ડ સેડિમેન્ટેશન ટેન્કમાં, ઈ જશે ડાયજેસ્ટર ટેન્કમાં. ડાયજેસ્ટર ટેન્કની આપણે પ્રોસેસ જોઈ, બાયોગેસ અને વધેલું સોલિડ વેસ્ટ આપણે ડ્રાય સ્લજ જેને કહી શકાય એ યુઝ થશે મેન્યુઅર તરીકે, ખાતર તરીકે, ખાદ તરીકે, બરાબર. તો આ તો આજનો આપણો મેઇન ટોપિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરાબર. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આનું જે કાંઈ વધેલું ટોપિક જોઈશું અને આગળ વધશું. ઓકે. અને આ આપણું આની સિવાયની વાત કરવાની હતી કે આપણે જે પ્રોજેક્ટ આપેલો હતો સેવ વોટર, બરાબર. સેવ વોટર ઉપર તમારે કોઈ એક સ્ટુડન્ટે, મતલબ કે આપણે ગમે એટલી એન્ટ્રી આવે છૂટ છે, પણ કોઈ એક સ્ટુડન્ટ એમાં એસે રાઇટિંગ કરે, કોઈ બીજો એને રીડ કરે, બરાબર, અથવા તો એ સ્ટુડન્ટને પોતે જ એવું હોય કે ભાઈ હું જ લખું અને હું જ વાંચું, તો એ આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો એના ઓલમોસ્ટ હવે 2 થી 3 દિવસ જેવું રહ્યું છે. તમારે કોઈને એની એન્ટ્રી આપવાની નથી, કારણ કે હજી સુધી તો એકેય એન્ટ્રી મારી પાસે આવી નથી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હું એવી આશા રાખું છું કે આપણે નેક્સ્ટ લેક્ચર આવે 1-2 દિવસમાં, ત્યાં સુધીમાં મારી પાસે એટલીસ્ટ 3-4 એન્ટ્રી આવી જાય, બરાબર. તો આ વેકેશનમાં નહીં તો કાંઈ નહીં, હવે પણ કંઈક વર્ક કરો તમે લોકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.